ભૂતપૂર્વ સૈનિકોના નેતૃત્વ હેઠળ વેટરનેસ ઇન્ડિયા અખિલ ભારતીય વેટરન્સ સંગઠન દ્વારા કારગિલ વિજય દિવસની ઉજવણી કરી રેલી કાઢવામાં આવી। વડોદરા શહેર ગાંધીનગર ગૃહ ખાતે કારગિલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી। આ ઉજવવાની ભૂતપૂર્વ સૈનિકોના નેતૃત્વ હેઠળ વેટરન્સ ઇન્ડિયા અખિલ ભારતીય વેટરન્સ સંગઠન દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉજવણી કરવામાં આવી। કારગિલ સેક્ટરની વિરાન ટોચો પર જ્યારે સૂર્યની પ્રથમ કિરણ પડે છે ત્યારે આખો દિવસ એ વીર સપૂતોને વંદન કરે છે, જેમણે 26 વર્ષ પહેલાં ભારતની અખંડિતતા અને સંપ્રભુતા ફરીથી સ્થાપિત કરી હતી। 26 જુલાઈનો દિવસ ભારતના ઇતિહાસમાં કારગિલ વિજય દિવસ તરીકે સુવર્ણ અક્ષરે અંકિત છે, જે ભારતીય સેનાના અપ્રતિમ શૌર્ય અને સર્વોચ્ચ બલિદાનનું પ્રતીક છે। 1999માં થયું કારગિલ યુદ્ધ ભારતના ઇતિહાસમાં સૌથી મુશ્કેલ સંઘર્ષોમાંથી એક હતું। દુશ્મનોએ બરફથી ઢંકાયેલા પહાડો અને વિકટ ભૌગોલિક પરિસ્થિતિનો લાભ લઈને દ્રાસ સેક્ટર સહિતના અગત્યના પોઈન્ટો પર ગેરકાયદેસર રીતે કબજો જમાવી દીધો હતો। ભારતીય સેના સામે ઊંચા અને ખડકાળ પ્રદેશો પરથી દુશ્મનોને હાંકી કાઢવાનો અશક્ય લાગતો પડકાર હતો, જેને આપણા વીર સપૂતોએ કારગિલ વિજય મેળવ્યો હતો, જેના ભાગરૂપે આજે નિવૃત્ત ભૂતપૂર્વ સૈનિક દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ભૂતપૂર્વ નિવૃત્ત સૈનિકો અને વેસ્ટર્ન ઇન્ડિયા અખિલ ભારતીય વેટરન્સ संगठन द्वारा विजय कारगिल दिवस की उजवणी કરવામાં આવી હતી। સૌથી પહેલા સુપ્રભાત વડોદરાવાસીઓ। आज कारगिल विजय दिवस के पावन अवसर पर हम अपने वीर शहीदों को श्रद्धांजलि अर्पित करते हैं, जिन्होंने अपने प्राणों की सर्वोच्च बलिदान देके भारत माता की रक्षा की। हम उन वीर परिवारों को भी नमन करते हैं, जिन्होंने बेटे भाई और अपने पति देश के लिए वीर गति को प्राप्त हुए। उनके बलिदानों, उनके धैर्य और उनकी साहस और शीलता के राष्ट्र के लिए अमूल्य है। 1999 की कारगिल युद्ध केवल एक युद्ध सैन्य दिवस नहीं है, वह भारत के जज्बे, साहस और देश पहले की भावना की जीत है। हमारे अनेक जवान जो खुद युवा थे, 20 से 25 साल के उम्र के थे, जिन्होंने बर्फीली पहाड़ियों पर दुश्मन की गोलियों के वीर तिरंगे को ऊंचा रखने के लिए अपने प्राणों के बलिदान दिए और शहीद हो गए। आज भी सभी युवाओं को कहना चाहता हूँ, अगर हम इन शहीदों का सच्चा सम्मान करते हैं तो हमें भी अपने जीवन में ईमानदारी, कड़ी मेहनत और देशभक्ति को अपनाना होगा। चाहे आप छात्र हो, कर्मचारी हो, व्यापारी हो, आपका समर्पण ही देश की असली सेवा। સૌથી પહેલા સુપ્રભાત વડોદરાવાસીઓ। आज कारगिल विजय दिवस के पावन अवसर पर हम अपने वीर शहीदों को श्रद्धांजलि अर्पित करते हैं, जिन्होंने अपने प्राणों की सर्वोच्च बलिदान देके भारत माता की रक्षा की। हम उन वीर परिवारों को भी नमन करते हैं, जिन्होंने बेटे भाई और अपने पति देश के लिए वीर गति को प्राप्त हुए। उनके बलिदानों, उनके धैर्य और उनकी साहस और शीलता के राष्ट्र के लिए अमूल्य है। 1999 की कारगिल युद्ध केवल एक युद्ध सैन्य दिवस नहीं है, वह भारत के जज्बे, साहस और देश पहले की भावना की जीत है। हमारे अनेक जवान जो खुद युवा थे, 20 से 25 साल के उम्र के थे, जिन्होंने बर्फीली पहाड़ियों पर दुश्मन की गोलियों के वीर तिरंगे को ऊंचा रखने के लिए अपने प्राणों के बलिदान दिए और शहीद हो गए। आज भी सभी युवाओं को कहना चाहता हूँ, अगर हम इन शहीदों का सच्चा सम्मान करते हैं तो हमें भी अपने जीवन में ईमानदारी, कड़ी मेहनत और देशभक्ति को अपनाना होगा। चाहे आप छात्र हो, कर्मचारी हो, व्यापारी हो, आपका समर्पण ही। આજે કારગિલ વિજય દિવસની ઉજવણીમાં અમે અહીંયા સૌભાગ્ય મળ્યું છે કે વડોદરા ખાતે જે આપણે આર્મી વેટરન્સ અને એરફોર્સ વેટરન્સ અને નેવી વેટરન્સ અહીંયા વિજય કારગિલ દિવસની ઉજવણીમાં અહીંયા કરી રહ્યા છે। એમાં ફ્લેગ ઓફ કરવાનો મને મોકો મળ્યો અને ઇન્વિટેશન મળ્યું। મારે પણ આજે ગૌરવની યાદ છે કે આપણે જે કારગિલ વિજય દિવસમાં ભારતે જે પાકિસ્તાન વિરુદ્ધનું યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરી હતી એને યાદગાર કરતા અને સાથે સાથ વિજય કારગિલ દિવસના વિજય આપણા દેશ માટે શહીદ થયા હતા એ જ આર્મ વેટરન્સ જે આર્મી હોય, એરફોર્સ હોય, આની અંદરના વેટરન્સને પણ યાદ કરતા દિવસ છે। આપણા 1965, 71, 99, 2025
અને વચ્ચે યુરીમાં પણ જ્યારે પણ ભારત દેશનું વિજય પ્રાપ્ત થયું છે ત્યારે આપણે ઉજવણી કરતા હોય છે. પણ કારગિલમાં આપણા માટે યાદગાર હોય છે કારણ કે શહીદોની પણ અમે યાદ કરવાનું છે. હવે અત્યારે ઓપરેશન સિંદૂરમાં આવું કંઈ નુકસાન થયેલું નથી કારણ કે ઓફેન્સિવ ડિફેન્સમાં હતા એટલે આપણે નુકસાન ઓછું હતું. આશા રાખીએ કે આવનારા દિવસોમાં પણ દર વર્ષે આ વિજય કારગિલ દિવસને અમે યાદગાર બનાવીએ. એ જ હું વેટરન્સને રિક્વેસ્ટ કર્યો હતો કે આવનારા વર્ષોથી અમે આ કાર્યક્રમને મોટું બનાવીએ જે તે કરીને એક દેશભક્તિનો માહોલ તો હોય છે પણ દેશભક્તિનો માહોલ અમે વિજય કારગિલ દિવસ અને ઓપરેશન સિંદૂરના દિવસ ફરી યાદ કરવું જોઈએ. 71 વોર હોય 65 વોર હોય ભારત દેશ મુંહતોડ જવાબ આપતા હોય છે અને આપણા આગળ તો બાકી દેશોને અત્યારે અમે આખા દુનિયામાં ત્રીજી મોટું પાવરફુલ ડિફેન્સ ફોર્સ બની ગયા છે. એને યાદ કરવું જોઈએ ને આપણે સૌથી પહેલાં આપણે સોલ્જર્સની સુરક્ષા આપવા માટે એમની સારા ઇક્વિપમેન્ટ સેફ્ટી ઇક્વિપમેન્ટ બધું આપવા માટે જે પ્રયત્ન છે આપણે વેટરન્સથી પણ સજેશન્સ લઈને કરવું જોઈએ. અને ખુશીની માહોલ છે આ વરસાદની વચ્ચે પણ આપણે આટલા બધા કેડેટ્સ અને વેટરન્સ આવ્યા અને આને આજના દિવસને યાદગાર બનાવ્યું. એ બદલ બરોડાના આર્મ ફોર્સ વેટરન્સ ક્લબને અને આપણે જે સોલ્જર્સને પણ આજે જે હાજર છે તમામ હાજર સોલ્જર્સ અને એનસીસીના કેડેટ્સ એસપીસીના કેડેટ્સ અને સિવિલિયન્સને પણ હું આભાર માનું છું.